દેવકા ખાતે 1100 દીકરીઓ માટે અદ્યતન સુવિધાયુક્ત છાત્રાલયનું લોકાર્પણ કર્યું। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા સ્થિત દેવકા ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવકા વિદ્યાપીઠના નવનિર્મિત કન્યા છાત્રાલય અને ભોજનાલયના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ કર્યું હતું। દાતાઓના ઉદાર સહયોગથી નિર્મિત આ સંકુલમાં 1100 વિદ્યાર્થીનીઓ માટે રહેઠાણ અને 580ની ક્ષમતા ધરાવતી ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ તકતી અનાવરણ કરી શિક્ષણના માધ્યમથી દીકરીઓના સશક્તિકરણની રાજ્ય સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી। જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ફળ સ્વરૂપે શાળા ત્યાગનો દર ઘટીને હવે માત્ર 2% સુધી નીચે આવ્યો છે। તેમણે રાજ્ય સરકારની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી કલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકતા ઉમેર્યું કે અત્યાર સુધીમાં લાખો વિદ્યાર્થીઓમાં ખાતામાં કરોડની સહાય સીધી જ હસ્તાંતરિત કરવામાં આવી છે। રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી આત્મનિર્ભર બને તે માટે સરકાર કાર્યરત છે। આ ધાર્મિક અને શૈક્ષણિક મહોત્સવમાં ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા અને મુક્તાનંદ બાપુ સહિતના સંતો મહંતો તેમજ રાજ્ય મંત્રીમંડળના સભ્યો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય રમેશભાઈ ઓઝાએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે બાળકોનું ચરિત્ર નિર્માણ અનિવાર્ય છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્થાપિત આ સંસ્થા આજે ગ્રામીણ વિસ્તારની દીકરીઓ માટે સંસ્કાર અને શિક્ષણના સંગમ સમાન પવિત્ર કેન્દ્ર તરીકે ઉભરી આવી છે।